અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર સુપ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો આયર્ણં નમો વજ્રણં નમો લોહી શવસાવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંટોધમ મંગલમ ચટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંટોધમ લોકોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંટોધમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે 9મું પદ ચાલે છે. નવમું પદ જે ગઈકાલે પણ એનો સ્વાધ્યાય થયો હતો આપણે. સેવે સદગુરુ ચરણની ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. તેની અંદર ગઈકાલે છેલ્લે ઝેર ખાવાથી અમૃત ન પીવાય. ઝેર ખાવાથી અમૃતને નથી પામી શકાતું. તો કે ખોટાને ખોટું કહે છે, અસત્યને અસત્ય કહે છે, એની અંદર કોઈ દ્વેષ નથી. જે ધર્મી જીવ છે, જે ધર્માત્મા છે, તે જે હોય તે વસ્તુનું સાચું નિરૂપણ કરે છે. ખોટું એને ખોટું કે પછી ભલે એનાથી સમાજ સમતોલન રહે કે ન રહે, પરંતુ જે હોય તે કડવી વસ્તુ પણ તે કહી દે છે. અસત્યને અસત્ય કહે છે, એનાથી સમાજનું સમતોલન ખોરવાય તો ભલે ખોરવાય, પરંતુ તે ક્યારે પણ તેમાં ખોટું બોલતો નથી. એની અંદર એને દ્વેષ નથી, કેમ કે એને રાગ નથી તો દ્વેષ પણ નથી. સાકરનું ગરપણ અને કફીણની કડવાશ જે સ્વભાવ છે, એનો જે સ્વભાવ જેમ છે તેમ તેને કહે છે. કોઈને ન રૂચે તો એની માન્યતા એને મુબારક. કદાચ કોઈને કોઈ વસ્તુ સ્વરૂપની વાત બતાવે પરંતુ એને અનુકૂળ ન લાગે તો એની જે અનાદિકાળથી જે વિપરીત માન્યતા એની અંદર પડી છે તે ભલે પડી એની અંદર, એને મુબારક. અનંત જ્ઞાનીઓનો જે યથાર્થ ન્યાય માર્ગ છે, કેમ કે ત્રણેય કાર્ય પરમાર્થનો એક જ પંથ હોય, તો અનંત જ્ઞાનીનો જે યથાર્થ માર્ગ છે ન્યાય, એનાથી વિરોધ હોય તે અયથાર્થ છે એમ સમજી લેવું. અનંત જ્ઞાનીએ જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, જે યથાર્થ ન્યાય માર્ગ બતાવ્યો છે, એનાથી વિરુદ્ધ કંઈ પણ હોય તે બધું કેવું છે? અયથાર્થ છે. એ જે પોતાના પક્ષનો ત્યાગ કરીને સદગુરુના ચરણને સેવે, જે પોતાનો અનાદિકાળથી આવો જે પોતાનો નિજ પક્ષ હતો
તેનો ત્યાગ કરીને સદગુરુના ચરણને સેવે એટલે એમને કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારે તે પરમાર્થને પામે છે. તેને જ વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. એને જ ધર્મની શરૂઆત થાય છે. એને જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એમ શ્રીમદ રાજચંદ્રજીએ અથવા જ્ઞાનીજીઓએ નિષ્કારણ કરુણાથી આપણને બતાવ્યું છે. સાચા સદગુરુ વિના કોઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત ન કરી શકે. કોઈ સાચા સદગુરુ વગર કોઈ આત્મજ્ઞાનને પામી ન શકતું. સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે એનું શરણ હોય ને હોય છે. કોઈ કહે ગમે તેવા ગુરુ હોય, પરંતુ તે શાસ્ત્રના જાણકાર હોય. ગુરુ ગમે તે હોય, શાસ્ત્રનો ક્ષયક્ષમ હોય, એના જાણકાર હોય તો તેનાથી આત્મજ્ઞાન થાય, પરંતુ એમ ત્રણકારમાં બનતું નથી. એટલે કે વિપરીત માન્યતાવાળા ગુરુ હોય, શાસ્ત્રનું જાણકાર હોય, પરંતુ તેનો અમલ ન કરતો હોય તો એનાથી આત્મજ્ઞાન થાય એમ બની શકે નહીં. એક્ઝામ્પલ આપ્યું છે કે જેને ચક્ષુ નથી, જેને આંખ ઇન્દ્રિય નથી, ચક્ષુ ઇન્દ્રિય નથી, તે અંધજન બીજા ચક્ષુ વિનાના અંધને દોરી શકે નહીં. જે અંધ જે છે તે બીજા અંધને ન દોરી શકે. તો કે જેને ચક્ષુ નથી એટલે કે જેને પોતાનો આત્માની અનુભૂતિ નથી, તેને કારણે બીજાને આત્માનુભૂતિ થાય એવું બની શકે નહીં. કેમ કે પોતે પણ અંધ છે તો તે બીજાને તે દેખતો એટલે કે તેને આત્મજ્ઞાન પમાડી શકે એવું બની શકે નહીં. તો કે જેને ચક્ષુ નથી તે અંધ બીજા ચક્ષુ વિનાના અંધને દોરી શકે નહીં. જેને ચક્ષુ દોષ રહિત એવું નિર્મલ છે તે જ બીજાને દોરી શકે છે. જેને દોષ રહિત એટલે કે એવો નિર્મલ પવિત્ર સ્વભાવ જેને પર્યાયમાં પ્રગટ કર્યો છે તે જ બીજાને દોરી શકે છે. તેમ સત્પુરુષ હોય તે જ બીજા દેવોને ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. આ પ્રકારના સત્પુરુષ હોય તે જ બીજા જીવોને ધર્મ પામવામાં, બીજા જીવો ધર્મ પામે છે પોતાની યોગ્યતાથી, પરંતુ ત્યાં તે સત્પુરુષ તે ધર્મ પામવાની અંદર નિમિત્ત થાય છે. તો એની અંદર 4 ભંગ બતાવે છે, ચોભંગી. તો પહેલો ભંગ એ પ્રકારનો છે, પોતે તર્યા પણ બીજાને ન તારે. પોતે પોતાનું કાર્ય તેને પ્રગટ કરી લીધું, પોતાનું અપૂર્વ કાર્ય પ્રગટ કરી લીધું, પોતે પોતાના સ્વભાવના આશ્રયે પુરુષાર્થની પ્રબળ પુરુષાર્થપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ કરીને શુદ્ધિની પૂર્ણતા તેને પ્રગટ કરી લીધી. એટલે કે પોતે તર્યા પણ એના નિમિત્તે બીજાને ન તારે. એટલે કે પોતાનો જ્ઞાયક ભાવ પ્રગટાવીને શીઘ્ર તે કેવળ જ્ઞાન દશા પામ્યા અને તેમને ભાવનો અંત કર્યો. તે જ પર્યાયમાં સપક્ષેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેમના ભાવનો અંત કર્યો, પણ તે બીજા જીવને નિમિત્ત ન થાય. એવા પણ ઘણા જીવો છે. મૂક કેવરી, સામાન્ય મૂક કેવરી, તો કે જે બીજા જીવોને નિમિત્ત રૂપે ન થાય. પોતે પોતાનું કાર્ય પ્રગટ કરી લીધું, પોતે તરી ગયા પણ બીજાને ન તારે. બીજાને ન તારે એટલે કે તેમાં તે નિમિત્ત રૂપે પણ બનતા નથી. કોઈ જીવ કોઈને તારી ન શકતો, પરંતુ જ્યારે કોઈ જીવ તરે ત્યારે તેમાં કોઈને કોઈ નિમિત્ત હોય છે. તે અપેક્ષાએ તે બીજાને તારે એમ કહેવામાં આવ્યું છે. અહીં તો એમ કહે કે તે બીજાને નિમિત્ત પણ બનતા નથી, પોતે તરી જાય છે. પોતાનો તીવ્ર પુરુષાર્થ, શીઘ્ર પુરુષાર્થ કરીને સ્વભાવ સન્મુખનો નાયક ભાવ પ્રગટાવીને તે શીઘ્ર કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત કરે, અનંત ગુણોનું ત્યાં પૂર્ણ રૂપે પરિણમન કરે, સ્વચતુષ્યનું ત્યાં પરિણમન કરે અને તેને પોતાના ભાવનો અંત કર્યો, પરંતુ તે બીજા જીવને નિમિત્ત થતા નથી. આ પહેલો ભંગ. તેની અંદર શું આવશે? સામાન્ય મૂક કેવરી. બીજો ભંગ, ઉપદેશક જે ઉપદેશ દેશે પોતે તે ભાવે પોતાના ભાવનો અંત ન કરી શક્યા. જે ઉપદેશક છે તે પોતે તે જ પર્યાયમાં પોતાના ભાવનો અભાવ ન કરી શક્યા, પણ બીજા જીવો કે જે શ્રોતા છે, કે જે સાંભળનાર જીવ છે, જે જિજ્ઞાસુ હોય, કે જે તત્વની રુચિવંત જીવો છે, તે જીવો, તે મુમુક્ષો પોતાના તીવ્ર પુરુષાર્થ વડે તે જ ભવે મોક્ષ પામે. શું કીધું? ઉપદેશક પોતે તે ભાવે પોતાના ભાવનો અંત ન કરી શકે, પરંતુ બીજા જીવો કે જે એનો ઉપદેશ સાંભળે છે, એવા શ્રોતાઓ કે જે કેવા છે? કે જિજ્ઞાસુ છે. શેના જિજ્ઞાસુ? પોતાના સ્વરૂપની એને પામવાની જિજ્ઞાસા છે, કુતૂહલ છે. એવા મુમુક્ષો, એવા તત્વરુચિવંત જીવો પોતાના તીવ્ર પુરુષાર્થ વડે એ જ પર્યાયમાં મોક્ષે જાય. જેનો ઉપદેશ નિમિત્ત બન્યો છે
એ ઉપદેશક તે ભવનો અંત નથી કરી શકતો, પરંતુ તેના નિમિત્તે બીજા જીવો, સાંભળનારા શ્રોતા, જિજ્ઞાસુ જીવ, તત્વરુચિવંત જીવ, તે પોતાના તીવ્ર પુરુષાર્થ વડે એ જ ભવે મોક્ષ જાય. આમાં ઉપદેશક અજ્ઞાની હતા એમ અર્થ નથી લેવાનો. આમાં ઉપદેશક પણ કેવા છે? તે પણ ધર્મી જીવ છે, પરંતુ તે પર્યાયમાં પોતાના ચારિત્ર મૌન્યની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે તેઓ જોઈએ એવો પુરુષાર્થ ઉપડતો નથી, માટે તે પર્યાયમાં તે મોક્ષ દશા પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ નિશ્ચિતપણે તે મોક્ષના ભાજન છે, તે નિશ્ચિતપણે પોતાની પૂર્ણ દશા પ્રગટ કરશે, પરંતુ આ પર્યાયમાં તે ભવનો અંત કરી શકતા નથી. પરંતુ તેનો ઉપદેશ સાંભળીને ઘણા જીવો, ઘણા મુમુક્ષો, તત્વરુચિવંત જીવ પોતાના તીવ્ર પુરુષાર્થ વડે તે જ ભવે તે મોક્ષ પામે છે. તે ઉપદેશકને અજ્ઞાની નથી બતાવ્યા, તે પણ કેવા છે? ધર્મી છે. લોકો પણ એનો અર્થ સમજી શકતા નથી, તો પોતાની માન્યતા મુજબ, એટલે મનમાન્ય અર્થ કરીને કહે છે. શું કહે છે? કે કુગુરુથી પણ કલ્યાણ થાય. એટલે કે તે તો એ ભવે અંત ન કર્યો ને, તો એને કુગુરુ માની લીધા, અને તેનો ઉપદેશ સાંભળીને કોઈ બીજા જીવે પોતાની પુરુષાર્થની લાયકાતથી, પોતાના ઉપાદાનની લાયકાતથી, પોતાના પ્રબળ પુરુષાર્થથી તેને એ જ પર્યાયમાં તેને ભવનો અંત કર્યો, તો કે કુગુરુથી પણ કલ્યાણ થાય, એવો મનમાન્યો અર્થ અનેક જીવો કરી લેશે. એવું માનનારને, એવું જે માને છે એવા જીવોને ખરેખર પોતાના આત્મ સ્વરૂપનો મહિમા આવ્યો નથી. ખરેખર તો તે વસ્તુનો શું કરે છે? અનાદર કરે છે. તેને પોતાના સ્વભાવનો મહિમા આવ્યો નથી. ખરેખર તો મૂળ વસ્તુ શું છે? કે ઉપાદાનની અંદર જ અચિંત્ય વીર્ય સામર્થ્ય પડ્યું છે. એની અંદર જ, ઉપાદાનની અંદર જ એવું વીર્ય પડ્યું છે, એવું સામર્થ્ય પણ પડ્યું છે. તેનું લક્ષ્ય જે આત્માર્થીને વર્તે છે, તેનું લક્ષ્ય જે આત્માર્થીને, જે મુમુક્ષને, જે તત્વરુચિવંત જીવને વર્તે છે, તેને સદગુરુનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. એને એનો વિનય વિવેક પણ આવ્યા વગર રહેતો નથી. સત્સમાગમનું એને મહામાન એટલે કે બહુમાન આવે ને આવે જ. તે દેવગુરુ ધર્મની આજ્ઞાનો વિનય તે ગાયા જ કરે છે. કેમ કે એને ખ્યાલ છે કે આ ગુરુએ જ આત્મા શબ્દ આપ્યો છે, અને એ ગુરુના નિમિત્તે જ હું મારા પોતાના પુરુષાર્થની લાયકાતથી, પોતાના પુરુષાર્થથી, પોતાના ઉપાદાનની લાયકાતથી મારી પર્યાયમાં હું વિતરાગ દશા પ્રગટ કરી શકીશ, એવું એની અંદર એને પૂરેપૂરી ખાતરી છે, ભરોસો છે. તો તેને તે દેવ ગુરુ ધર્મની આજ્ઞાનો વિનય તે ગાયા જ કરે છે. તેને એવો વિનય વિવેક ભૂમિકા અનુસાર આવ્યા જ કરે છે. અહીંયા સદગુરુની સેવાનું મહાત્મ બતાવ્યું છે. સદગુરુની સેવા એટલે કે આશ્રયનું મહાત્મ બતાવ્યું છે, કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય છે. નિમિત્તની ભાષા છે, વાસ્તવમાં તો પોતાના આત્માનું પોતાને શરણ હોય છે. કુગુરુથી 3 કાળમાં ધર્મ લાભ ન થાય. કુગુરુને કારણે 3 કાળની અંદર એને ધર્મની પ્રાપ્તિ ન થાય, ધર્મનો લાભ ન થાય. સતપુરુષને ઓળખીને સદગુરુનું બહુમાન કરે છે. હવે સતપુરુષને ઓળખવા માટે પોતાનો સ્વાધ્યાય હોવો જરૂરી છે. એ વગર કેવી રીતે નક્કી કરી શકે કે આમણે કહેલી વાત જ સાચી છે? તો કે સતપુરુષોને ઓળખીને સદગુરુનું તે બહુમાન કરે છે. એમ કેવું એ પણ એક વ્યવહાર છે. ખરેખર એને બહુમાન થયા વગર રહેતું જ નથી. કેમ કે એને ખ્યાલ છે કે એમણે જે બતાવેલી વાત તત્વની, એ મારા સ્વના લક્ષ્ય જો હું અમલમાં મૂકીશ, તો મારી પર્યાયમાં પણ આવી જ વિતરાગ દશાની પ્રાપ્તિ થશે. માટે તે સદગુરુનું એ બહુમાન કરે છે. કેમ કરે છે? કે સદગુરુએ વિતરાગ દશા પ્રગટ કરી છે ને, તો ખરેખર તો બહુમાન કોનું થાય છે? તો કે તે વિતરાગ દશાનું બહુમાન થાય છે. તે નિશ્ચયથી ખરેખર તો પોતાનું બહુમાન છે. ખરેખર તો પોતાના સ્વભાવનો મહિમા એમાં આવે છે, તો પોતાના સ્વભાવનું બહુમાન છે. એવું સમજેલો તત્વજ્ઞાની બીજાને નિમિત્ત થાય. કાર્યની પ્રાપ્તિ થાય ત્યારે સમજેલો જીવ ત્યાં નિમિત્ત રૂપે હોય છે. એટલે કે અનુભવી જીવ ત્યાં નિમિત્ત રૂપે હોય છે. એટલે કે ધર્મી જીવ ત્યાં નિમિત્ત રૂપે હોય છે. પણ અણસમજેલો જીવ બીજાને નિમિત્ત ન જ થાય. પણ અણસમજેલો જીવ છે કે જેને અનુભૂતિ નથી, એવો જીવ ક્યારેય ત્યાં નિમિત્ત બનતો નથી. ભલે તેને તે પર્યાયમાં તેને પોતાની પર્યાયમાં તેને તે પર્યાયની અંદર ભવનો અંત ન કર્યો છે ધર્મી જીવ, પરંતુ તેને તે પર્યાયની અંદર ભવનો અંત ન કરી શક્યો,
પરંતુ બીજા જીવો જે સાંભળનાર શ્રોતા જે છે તે જિજ્ઞાસુ જીવ છે, તે જીવો પોતાના તીવ્ર પુરુષાર્થ વડે એ જ ભવે મોક્ષની પ્રાપ્તિ કરી શક્યા હોય તો ત્યાં તે નિમિત્ત રૂપે છે. પરંતુ કોણ છે? એ પણ ધર્મી જીવ છે. માટે કીધું સમજેલો તત્વજ્ઞાની જ બીજાને નિમિત્ત થાય, અણસમજેલો જીવ બીજાને નિમિત્ત ન જ થાય. આ બીજી ચોભંગી. ત્રીજી, ઉપદેશક પોતાના જન્મ જરા મરણનો અંત કરે છે. જે ઉપદેશક છે, જે ઉપદેશ દે છે, તે પોતાના જન્મ જરા મરણનો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થીને પરમાર્થનું સાધન બતાવી દે છે. પોતાની સાથે સત્સંગ કરનાર જે જીવ છે, જિજ્ઞાસુ જીવ છે, પાત્ર રુચિવંત પાત્ર જે જીવ છે, એને એટલે કે મોક્ષનો અર્થી જે જીવ છે એને પરમાર્થનું સાધન બતાવી દે છે કે તું તારા સ્વભાવના આશ્રયે જા તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. ત્યાં તે નિમિત્ત રૂપે બને છે. તો ઉપદેશક પોતાના જન્મ જરા મરણનો તો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થીને પણ તે વિધિ બતાવી દે છે નિધિ પ્રાપ્ત કરવાની. તો આ ત્રીજા પ્રકારની ચોભંગી થઈ. ચોથી, જે પોતાનું એટલે કે પોતાના આત્માનું ભલું નથી કરતો અને બીજાને પણ ઉપકારી નથી થઈ શકતો એવો વર્ગ સંસારમાં ઘણો છે. જે પોતાનું આત્માનું ભલું નથી કરતો અને બીજાને પણ ઉપકારી નથી થતો. ઉપકારી એટલે કે એના નિમિત્તે બીજા જીવ પણ પોતાની પર્યાયમાં વિતરાગ દશા પ્રગટ કરી નથી શકતા. માટે તેઓ એને શું કીધું કે બીજાને પણ તે ઉપકારી નથી થઈ શકતા અને પોતાનું પણ તે ભલું નથી કરતો એવો એક વર્ગ ઘણો વિશાળ સંસારની અંદર પડેલો છે. જો 4 પ્રકારની ચોભંગી થઈ. પહેલી શું આવી? પોતે તરી ગયા પણ બીજાને ન તારે. પોતે પોતાનું કાર્ય પ્રગટ કરી લીધું, પૂર્ણ કાર્ય, પરંતુ બીજાને તારવા તે નિમિત્ત રૂપે ન બન્યા એવા સામાન્ય મુક્ત કેવરી. બીજું ચોભંગીમાં એવું, ઉપદેશક પોતે તે ભવે પોતાના ભવનો અંત ન કરી શકે, પરંતુ એનો ઉપદેશ સાંભળીને બીજા જિજ્ઞાસા જીવ પોતાના પુરુષાર્થ પૂર્વક તે જ ભવે તે મોક્ષ જાય છે. એ બીજી ચોભંગી. ત્રીજી, ઉપદેશક પોતાના જન્મ જરા મરણનો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થી જીવ છે એને પરમાર્થનું સાધન બતાવી દે છે. પરમ અર્થને પ્રાપ્ત કરવાનું સાધન બતાવી દે છે, એટલે કે તે નિમિત્ત થાય છે. અને ચોથા પ્રકારનો જીવ છે જે પોતાનું એટલે કે પોતાના આત્માનું તે ભલું નથી કરતો અને બીજાને પણ તે ઉપકારી નથી થતો એવો વર્ગ સંસારમાં ઘણો છે. કોઈ એવો સિદ્ધાંત સ્થાપવા માગે છે, કોઈ એવા પ્રકારના જીવો છે તે એવો સિદ્ધાંત અહીંયા સ્થાપવા માગે છે કે અભવ્ય જીવ હોય અથવા મિથ્યા દ્રષ્ટિ ગુરુ હોય અને તેનામાં શાસ્ત્રનું જાણ પણ હોય તો એનાથી પણ તરી શકાય છે. કોઈ અભવ્ય જીવ હોય એ તો આપણે નક્કી નથી કરી શકતા કે આ ભવ્ય છે કે અભવ્ય છે, પરંતુ અહીં તો સમજાવવા માટે કોઈ અભવ્ય જીવ હોય અથવા કોઈ મિથ્યા દ્રષ્ટિ ગુરુ હોય, કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને પોષણ કરનારો જીવ હોય, એવો મિથ્યા દ્રષ્ટિ ગુરુ હોય અને તેમાં શાસ્ત્રનું જાણપણું હોય, તેને શાસ્ત્રનું જાણપણું હોય, એનો ક્ષયોક્ષમ હોય, તે બધા શ્લોકો કંઠસ્થ હોય, એને એવો કોઈ જીવ હોય તો તેનાથી પણ તરી શકાય છે. એવો કોઈ સિદ્ધાંત સ્થાપવા માગે છે, એવો અર્થ કરવા માગે તો તેમાં ખરેખર દોષ છે. તેની અંદર શું છે? ખરેખર દોષ છે. પણ કોઈ પૂર્વ સંસ્કાર વાળા જિજ્ઞાસુ જીવ, કોઈ પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હોય એવા જિજ્ઞાસુ જીવ, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા, પૂજ્ય શ્રીમદ રાજચંદ્રજી જેવા, તો એ બધા ક્યાંથી પૂર્વના સંસ્કાર લઈને આવેલા હતા. એવા પૂર્વ સંસ્કાર વાળા જિજ્ઞાસુ જીવ જેને પૂર્વે જ્ઞાનીઓ પાસેથી સાચું સાંભળીને ધારણા તો કરેલી છે, તેમણે પૂર્વ જ્ઞાનીઓ પાસે, પૂર્વ એટલે કે આગલી પર્યાયમાં જ્ઞાનીઓ પાસેથી, ધર્મી જીવ પાસેથી સત્ય વસ્તુને સાંભળીને, સાચા વસ્તુ સ્વરૂપની પ્રરૂપણા સાંભળીને એમને ધારણા તો કરેલી છે. તે કોઈ પ્રકારે અભવ્ય ઉપદેશના નિમિત્ત અંતર વિચારમાં પડે અને પોતાની જાતે અંતરમાંથી વીર્યને જાગૃતિ કરે. તે કોઈ પ્રકારે કદાચ કોઈ અભવ્ય જીવ ઉપદેશક વાળો હોય તો તેને નિમિત્ત અંતરે વિચારમાં પડે,
પરંતુ પોતાની જાતે અંતરમાંથી વીર્યની જાગૃતિ કરે. કેમ કે પૂર્વે જ્ઞાની પાસેથી એને દેશના સાંભળેલી હોય છે, અને સત્ય અસત્યનો વિવેક કરે. સત્યનો અસત્યનો તે વિવેક કરે. કેમ એવો વિવેક કરી શકે છે? કે પૂર્વે એમને આ તત્વની વાત યથાર્થ રીતે સાંભળી છે જ્ઞાનીઓ પાસેથી. તો કે સત્ય અસત્યનો વિવેક કરે કે આત્મા કેવો છે, પૂર્ણ છે, પવિત્ર છે, અરાગી છે, અબંધ સ્વરૂપી છે, બંધ અને મોક્ષની કલ્પનાથી રહિત છે, કૃતકૃત્ય છે, અક્રિય છે, જ્ઞાનમય છે. તે આમ જ છે. અને આ જે ઉપદેશકનો જે ભાવ છે તે યથાર્થ નથી. તો શું બન્યું? પોતે પરીક્ષક બની ગયા. તે નક્કી કરી શક્યા કે આ ઉપદેશક યથાર્થ નથી, એનો કહેવાનો ભાવ યથાર્થ નથી. એમ ક્યારે કરી શક્યા? કે પોતે પરીક્ષક બન્યા ત્યારે. તો એને તો પૂર્વની દેશના લબ્ધિ કામ કરી, પૂર્વના સંસ્કારો કાર્ય કર્યા, પરંતુ આપણને તે પૂર્વની દેશના લબ્ધિ કાર્ય ન કરે, સંસ્કારો કાર્ય ન કરે, તો અત્યારે આપણે એ પરીક્ષક બનવા માટે આપણે આપણો સ્વાધ્યાય જરૂરી છે, સ્વનો અધ્યાય જરૂરી છે. પોતે પોતાનું ઉપાદાનની લાયકાત જે અંદર પડેલી છે તેને પ્રગટ કરી શકે એવું જે સામર્થ્ય પડ્યું છે તે સામર્થ્યનો સદુપયોગ કરવાની જરૂર છે. એટલે પોતે પરીક્ષક બનવું પડે. જ્યાં સુધી પોતે પરીક્ષક નહીં બને તો કુદેવ કુગુરુ લઈને લૂંટતા વાર નહીં લાગે. ડગલે ને પગલે કુદેવ ને કુગુરુ અંદર બેઠેલા છે. તું માંડ સાંભળવા જાશ 1 કલાક, ત્યાં તને લૂંટી લેશે. તો કે તે ઉપદેશકનો ભાવ કેવો છે? યથાર્થ નથી. એમ જાણીને કેમ એમ જાણી શક્યા? પોતે પરીક્ષક બન્યા. તો એમ જાણીને સ્વવિચારથી, પોતાના વિચારથી, પોતાના સ્વભાવના અવલંબનથી, પોતાની સ્વસન્મુખ થઈને તે સમ્યક દર્શન જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે સમ્યક દર્શનને, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને સમ્યક ચારિત્ર એટલે કે આત્મ સ્વરૂપની અંદર તે સ્થિરતા પણ કરી શકે છે. સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરી શકે, પોતાના પુરુષાર્થની પ્રબળતા તે દેશ ચારિત્ર પ્રગટ કરી શકે, એમાં વિશેષ પુરુષાર્થથી શકલ ચારિત્ર પ્રગટ કરી શકે, અને તેમાં પણ વિશેષ પુરુષાર્થથી સપક શ્રેણી માંડીને યથાખ્યા ચારિત્ર પણ તે પ્રગટ કરી શકે છે. એમ જાણીને જે જીવ સ્વવિચારથી સ્વસન્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાનને પ્રાપ્ત કરે અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિરતાને પણ વધારીને તે તરી શકે છે. પણ તેથી એવો અર્થ ન થતો કે અભવ્યથી તથા કુગુરુથી તર્યા, એમ ન કહેવાય. બહાર સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ નથી, પૂર્વે એનું શરણ હતું. અત્યારે કોઈ ઉપદેશક ખોટો હોય, અભવ્ય જીવ એનો ઉપદેશક હોય, પરંતુ એને કારણે તૈરા નથી. એને તો પોતાના પૂર્વના સંસ્કારોના બળે પોતાની જાતે અંતરમાંથી વીર્યની જાગૃતિ પ્રગટ કરી અને તેને સત્ય અને અસત્યનો વિવેક કર્યો કે આત્મા તો પૂર્ણ છે, પવિત્ર છે, કૃતકૃત્ય છે, જ્ઞાનમય છે, અક્રિય છે, અરાગી છે, અબંધ સ્વરૂપી છે, બંધ અને મોક્ષની કલ્પનાથી રહિત છે, આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. તે આમ જ છે. ને આ ઉપદેશક જે વાત અમને બતાવે છે તેનો ભાવ યથાર્થ નથી. એમ જાણીને સ્વવિચારથી સ્વસન્મુખપણે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. પણ એના અર્થ એમ નથી થતો કે તે જે ઉપદેશક જે અભવ્ય જીવ હતો તે અથવા કુગુરુથી તે તૈરા, એમ ન કહેવાય. તો કે સદગુરુ વિના જ્ઞાનની એવો જે સિદ્ધાંત જે છે તે ત્રિકાર કેવો છે? સત્ય છે. એ ત્રિકાર સત્ય છે. માટે શ્રીમદજીએ એક વાક્ય લખ્યું છે, કાવ્ય લખ્યું છે, એની અંદર કહે છે, બુદ્ધિ ચહત જો પ્યાસકો હે બુજન કી રીત. શું કીધી? બુદ્ધિ ચહત જો પ્યાસકો હે બુજન કી રીત, પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત. એટલે કે ચોક્કસ નિયમ છે, એકવાર આ ભવે અથવા પરભવે પ્રત્યક્ષ સત્પુરુષનો, જો શબ્દ મીકો છે પ્રત્યક્ષ, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ પામવો જોઈએ. એવું સદગુરુનું મહાત્મ બતાવવામાં આવ્યું છે. એકવાર આપણને એમ લાગે તિર્યંશને પણ સમ્યક દર્શન થયું પ્રાપ્ત, તો કે એને અત્યારે નહીં, પૂર્વે એને આ ગુરુનો નિમિત્ત અહીંયા બન્યા હતા, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હતું. અત્યારે કદાચ ન પણ હોય શરણ, છતાં તે પોતાનું કાર્યની પ્રાપ્તિ કરી શકે છે પૂર્વના સંસ્કારોના બળે. કેમ કે 2 પ્રકારના સમ્યક દર્શન છે ને, એક અધિગમજ અને એક નિસર્ગ સમ્યક દર્શન.
નિસર્ગ સમ્યક દર્શન એટલે પૂર્વે તેને દેશનાલબ્ધિ સાંભળી હોય. સમ્યક દર્શન દેશનાલબ્ધિ પૂર્વક જ થાય, પરંતુ દેશનાલબ્ધિને કારણે સમ્યક દર્શન નથી થતું. બે વસ્તુઓ અલગ અલગ છે. શું કીધું કે દેશના સમ્યક દર્શન દેશનાલબ્ધિ પૂર્વક જ થાય, પરંતુ દેશનાલબ્ધિને કારણે સમ્યક દર્શન નથી થતું. કેમ કે સમ્યક દર્શન તો સ્વભાવના આશ્રય થાય, પરંતુ જે જીવને વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ, જેને પ્રકટપણું થયું, તેને પૂર્વે આ ભવે નહીં તો પૂર્વે પણ તેને વિતરાગ વાણી એને નિમિત્ત રૂપે હોય ને હોય. કેમ કે દેશનાલબ્ધિ વગર તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ એને કારણે નથી થતી એ વસ્તુ પણ એટલી સત્ય છે. તો આ ભવે નહીં તો આગળના ભવે એને આ વસ્તુ સાંભળી હોય. માટે કે છે બે પ્રકારના સમ્યક દર્શન કીધા, એક નિસર્ગ અને એક અધિગમન. પૂજ્ય ગુરુદેવશ્રીને નિસર્ગ સમ્યક દર્શન હતું. અહીં તો એમના કોઈ ગુરુ નહોતા. તો પૂર્વે સિમંદર ભગવાનના સમોસરણમાં આ સત્ય વાત સાંભળી હતી, અને તે સંસ્કારોના બરે તેમને અહીં સમયસાર શાસ્ત્ર નિમિત્ત રૂપે મળી ગયું, અને તે પોતાના સ્વભાવના આશ્રય તેમણે વિતરાગ દશાની પ્રાપ્તિ કરી. અને તેમના નિમિત્તે ઘણા જીવો, પૂજ્ય બેનશ્રીબેન, પૂજ્ય શાંતાબેન, પૂજ્ય શોગાનીજી આદિ ઘણા જીવો તેમના નિમિત્તે પોતાનું કાર્યની પ્રાપ્તિ કરી. તો પૂજ્ય ગુરુદેવશ્રીને નિસર્ગ સમ્યક દર્શન કહી શકાય. અને અધિગમન સમ્યક દર્શન, તો અધિગમન સમ્યક દર્શન એટલે કે તેને આ પર્યાયમાં એને કોઈને કોઈ એને સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય ને હોય. તો અધિગમન અને નિસર્ગ સમ્યક દર્શન, પરંતુ બંનેમાં એક વસ્તુ શું કોમન છે કે તેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ નિમિત્ત રૂપે હોય ને હોય જ. આ ભવે નહીં તો આગલા ભવે. માટે શું કહે છે? ચોક્કસ નિયમ છે. એકવાર આ ભવે અથવા પર ભવે એટલે આગલા ભવે પ્રત્યક્ષ, એટલે એવું નહીં કે અત્યારે આપણને પરોક્ષ વાણી છે, પરંતુ પ્રત્યક્ષ સતપુરુષનો, જેને પૂજ્ય ગુરુદેવશ્રીનો સત્સમાગમ થયો છે એને પ્રત્યક્ષ કહી શકાય. બાકી તો અત્યારે આપણને પરોક્ષ જીનવાણી સાંભળવા મળી રહી છે. તો પ્રત્યક્ષ સતપુરુષનો બોધ પામવો જોઈએ એવું સદગુરુનું મહાત્મ બતાવવામાં આવ્યું છે. સતપુરુષનું બોધરૂપ ટાંકણું પાડ્યા વિના, સત્પુરુષનું જે જ્ઞાનની એની જે વાત છે એનું ટાંકણું પાડ્યા વિના, અંતરસ્પર્શ થયા વિના, અંતરંગ રુચિ થયા વિના જીવનું વીર્ય તે ક્યારેય પ્રજ્વલિત થતું નથી, ભભૂકી ઉઠતું નથી. શું શબ્દ મીકો છે? ભભૂકી ઉઠતું નથી. કોનું? પોતાનું વીર્ય. અંતરસ્પર્શ થયા વિનાનું એટલે કે અંતરંગ રુચિ થયા વિનાનું તે વીર્ય તે ભભૂકી નથી ઉઠતું. કેમ? તો કે સદગુરુનો તેને બોધરૂપ ટાંકણું એના ઉપર પડ્યું નથી. એ દેશનાલબ્ધિનો પ્રભાવ બતાવવામાં આવ્યો. એ દેશનાલબ્ધિનું જ્ઞાન કરાવવા અથવા એના પ્રભાવ બતાવવાની વાત છે કે દેશનાલબ્ધિની કેટલી અગત્યતા છે. કેટલી લબ્ધિ છે? બોલો, કેટલી લબ્ધિ છે? બોલો અમિતાબેન, જયંતિભાઈ. हाँ, पंचलब्धि कौन सी? पहली कौन सी? बराबर, बाकी की सब सही है. क्षयोक्षम लब्धि, क्षयोक्षम लब्धि, विशुद्धि लब्धि, देशना लब्धि, प्रायोग्य लब्धि અને કરણ લબ્ધિ. તો અભવ્ય જીવ પ્રાયોગ્ય લબ્ધિ, ચોથી લબ્ધિ સુધી અભવ્ય જીવ પણ જઈ શકે છે. એને પણ દેશના મિલી છે, એને પણ ભગવાનની દિવ્યવાણી અનંતવાર સાંભળી છે, અભવ્ય જીવે પણ. પરંતુ તેની અભવ્યતા એટલી છે કે તે ભવ્યના પણ માથા ભાંગે એવી છે કે જે ક્યારે પણ તે મોક્ષની પ્રાપ્તિ કરી શકવાનો નથી. એવો અભવ્ય જીવ છે. એને ક્યારે પણ વિતરાગ દશાની પ્રાપ્તિ નથી થવાની. એવો અભવ્ય જીવ છે. તો એને શું કર્યું? વાણી તો સાંભળી પણ એને અમલમાં મૂકી નહીં. તો કે દેશના લબ્ધિ તો અભવ્યને પણ મળે છે, પરંતુ જ્યાં સુધી અંતરસ્પર્શ નથી થતો ત્યાં સુધી એનું વીર્ય જે છે તે પ્રજ્વલિત નથી થતું, ભભૂકી નથી ઉઠતું. તો કે ચૈતન્યની અંતર જાગૃતિમાં યથાર્થ સત્પુરુષના ઉપદેશોનું એને જે બોધવચન કીધા એનું
ભાવથી શ્રવણ થવું જોઈએ. ભાવથી થવું જોઈએ. એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખો એમ નહીં, એને ભાવથી એનું શ્રવણ થવું જોઈએ. એ શબ્દાર્થનો ભાવાર્થ, આગમાર્થ, નયાર્થ અને મતાર્થ આ પ્રકારે શાસ્ત્રોને અર્થ કરવાની પદ્ધતિ છે. તો એનું બોધ વચનનું ભાવથી શ્રવણ થવું જોઈએ. જે દીવો પ્રગટ હોય તે બીજા દીવાને પ્રગટાવે. જે દીવો પ્રગટ હોય ને તે જ બીજા દીવાને પ્રગટાવે. બુઝાયેલો દીવાથી બીજો દીવો નહીં પ્રગટે, પરંતુ જે દીવો પ્રગટ હશે, એટલે કે જેને વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ છે, કે જેને વિતરાગ દશા પ્રગટ થઈ છે, તે બીજા દીવાને એટલે કે બીજા જીવને પણ તે વિતરાગ દશા પ્રગટાવવામાં નિમિત્ત રૂપે હોય છે. તો કે જે દીવો પ્રગટ હોય તે બીજા દીવાને પ્રગટાવે, પરંતુ બુઝાયેલો દીવો ક્યાંથી પ્રગટાવે? જો દીવો બુઝાઈ ગયો હોય તો બીજા દીવાને તે કેવી રીતે પ્રગટાવે? આ કંઈ પરાવલંબી થવા માટે નથી કીધું. એ તો પાછા કોઈ અર્થનો અનર્થ કરે, આમાં તો પરાવલંબી થઈ ગયા, બીજો પરદ્રવ્યને કારણે જ મને મારા આત્માની પ્રાપ્તિ થાય છે. તો આ પરાવલંબી થવા માટે નથી કીધું. જેમ છે તેમ યથાર્થ રીતે ન્યાય વડે સમજાવવાની વાત ચાલી રહી છે. કે બસ વસ્તુ સ્વરૂપ જ આમ છે. તું તારા પોતાના સ્વભાવના આશ્રય, પોતાના ઉપાદાનની લાયકાતથી, પોતાના પ્રબળ પુરુષાર્થથી તું તારી પર્યાયમાં વિતરાગ દશાની પ્રાપ્તિ કર, હિત અહિતનો વિવેક કરીને. ત્યારે સામે સાચા દેવગુરુ શાસ્ત્રનો શરણ જ હોય, નિમિત્ત રૂપે, બહિરંગ નિમિત્ત રૂપે અને અંતરંગ નિમિત્ત રૂપે દર્શન મોનીય કર્મનો અભાવ હોય. આગળ પણ વાત આવી ગઈ છે કે જ્યાં અંતરંગ નિમિત્ત છે તે બધા માટે કેવું હોય છે? કોમન હોય છે. બહિરંગ નિમિત્ત કેવું હોય છે? બધાને અલગ અલગ હોય છે. કે જ્યારે પણ જીવને કાર્ય થાય છે ત્યારે જે બહિરંગ નિમિત્ત છે તે અલગ અલગ હોય છે. ધારો કે કોઈ જીવને ક્રોધ આવ્યો તો સામે છોકરા તોફાન કરતા હોય, ગુસ્સો થયો, અથવા તો કોઈ નુકસાન થયું કોઈ માણસથી તો પણ ક્રોધ આવે. તો સામે અલગ અલગ ઘટના. તો અહીં સમ્યક દર્શનની જીવને પ્રાપ્તિ થાય છે, પ્રગટપણું થાય છે. તો કોઈ જીવને વેદનાને કારણે, કોઈને તારો ખરે છે એને કારણે, કોઈને નીલાંજનોનું મૃત્યુ થાય છે તેને કારણે, કોઈને જાતીય સ્મરણથી થાય છે. તો એ બધા બહિરંગ નિમિત્ત છે, તે અલગ અલગ હોય. પરંતુ અંતરંગ નિમિત્ત શું છે? કે દર્શન મોનીય કરવાનો અભાવ. તો દરેક જીવને જેને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે અંતરંગ નિમિત્ત કોણ છે? કે દર્શન મોનીય કર્મનો અભાવ છે, તે પણ નિમિત્ત છે. તો ખરેખર તો પોતાના સ્વભાવના આશ્રય તેને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. તો એક વાર સાચા નિમિત્તનો આદર, એનું બહુમાન તો લાવો. એક વાર સાચા દેવગુરુ શાસ્ત્રનો આદર તો કર. એ આદર કરતા સ્વભાવનો આદર થયા વગર નહીં રહે. એક વાર એનો આદર કર નિમિત્તનો. ક્યાં? તો કે સાચા નિમિત્તનો. બહુમાન તો કર, એનો મહિમા તો કર. બધું કરવાનું તો કોને? પોતાને જ છે. ખરેખર તો કરવાનું બધું પોતાને છે. તે તો ખાલી રસ્તો બતાવે, રસ્તા ઉપર ચાલવું તો આપણે પોતાએ પડશે. તે નિધિને પ્રાપ્ત કરવાની વિધિ બતાવે છે, પરંતુ એ વિધિ કરવાની એ પણ જાતે, એ રસ્તા ઉપર ચાલવાનું એ પણ પોતે જાતે, સ્વયં જ બધું કરવાનું છે. સદગુરુ કાંઈ બીજાની શુદ્ધતા ઉગાડી દેતા નથી. સદગુરુ કોઈ બીજાની શુદ્ધતાની ઉગાડી દેતા નથી, એટલે કે એની પૂર્ણતા પ્રગટ કરાવી શકતા નથી. બોલે જ્ઞાની જીવ બોલે કે તું તારા સ્વભાવ સામે જો, તારા સ્વભાવનો આશ્રય લે, અને જો તને સમ્યક દર્શન ન થાય તો તું 6 મહિનામાં મારી 6 મહિના પછી મારી પાસે આવીને લઈ જા. કોઈ આપી શકતું નથી. પરંતુ તે તેમના અનુભવના જોરે કહેશે કે તું આ વિધિથી ચાલીશ તો તને 100% નિધિની પ્રાપ્તિ થશે, એવો એમના અનુભવના જોરે કહે છે. માટે તે એવી ખાતરી આપે છે કે તને તારા આત્માની પ્રાપ્તિ ન થાય તો 14 બ્રહ્માંડને પણ શૂન્ય થવું પડે. પૂજ્ય બેન શ્રીનું વાક્ય છે ને, તો કે સદગુરુ કાંઈ બીજાની શુદ્ધતા ઉગાડી દેતા નથી. સદગુરુના મહત્તમમાં એટલે કે એના મહિમામાં ખરેખર તો પોતાના ભાવનો જેને પરમ આદર છે તેને પાત્રતાની અને વિનયની પ્રતીતિ છે. તેને એવો વિનય વિવેક છે, એને એની પાત્રતાની આ પ્રતીતિ પણ થાય છે. સદગુરુના મહિમામાં પોતાના ભાવનું, કે સદગુરુનો મહિમા ક્યારે થશે? કે પોતાના સ્વભાવનો મહિમા આવશે ત્યારે એને સદગુરુનો મહિમા આવશે. ત્યારે આપણે તે સદગુરુના સાચા શિષ્ય કહેવાને લાયક છે. હવે હે ને કારતક વદ સાતમ પૂજ્ય ગુરુદેવ શ્રીનો સમાધિ દિન.
ત્યારે આપણે તો બધે ગામે ગામ દરેક મંદિરોમાં આપણે તે 7 વાગે એ મૌન પાડીને એમને શ્રદ્ધાંજલિ આપી છે. પરંતુ એ સાચી શ્રદ્ધાંજલિ ક્યારે કહેવાશે? કે જેમણે કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારીને આપણા પર્યાયમાં તે કાર્યનું પ્રગટપણું કરી ત્યારે તે આપણે ગુરુની સાચી શ્રદ્ધાંજલિ અથવા તો એના સાચા શિષ્ય અથવા એને જય કહેવાને લાયક છે. બાકી શબ્દમાં બોલે છે પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો, પરંતુ તે ખરેખર આપણે તેમના સાચા શિષ્ય નથી. તો કે આવી પાત્રતાની અને વિનયની પ્રતીતિ ક્યારે આવે? કે સદગુરુનો મહિમા આવે. તો સદગુરુનો મહિમા ક્યારે આવે? કે સ્વભાવનો મહિમા આવે. કેમ કે સદગુરુએ મહિમા કોનો બતાવ્યો છે? તો કે સ્વભાવનો મહિમા બતાવ્યો છે. તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર. એમ નથી કહેતા કે હું તને મારા શરણે તું રહે તો હું તને તારી આત્માની પ્રાપ્તિ કરાવું. એવું કોઈ સાચા ગુરુ બતાવતા નથી. ખુદે ગુરુ બતાવે, પરંતુ સાચા ગુરુ આવી વાત બતાવતા નથી. તે તો એમ કહેશે કે જ્યાં સુધી તું મારી સામે દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે તું તારા સ્વભાવ સામે જો. તો આવી જે વાત છે એવા સદગુરુના મહિમામાં, એના મહત્તમમાં ખરેખર પોતાના સ્વભાવનો મહિમા થાય છે અને એને પાત્રતાની અને વિનયની પ્રતીતિ છે. આની અંદર પરાધીનતા નથી. કોઈ એમ કે આ તો પરાધીનપણું આવી ગયું, કે સદગુરુ દેવે આપણને સ્વભાવની પ્રાપ્તિ કરાવી. એમણે કરાવી નથી. જે જીવે પોતાના નિજ પુરુષાર્થથી સ્વભાવની પ્રાપ્તિ કરી ત્યારે સામે સાચા દેવગુરુ શાસ્ત્ર જ શરણ રૂપે છે. એટલે આમાં પરાધીનતા પણ નથી, પણ અનંત આત્માથી સ્વીકારેલો ન્યાય માર્ગ છે. અનંત જીવો જે અનાદિકાળથી અત્યાર સુધીમાં 608 જીવ જે મુક્ત દશાની પ્રાપ્તિ કરી છે, એવા અનંત આત્માથી આ સ્વીકારેલો ન્યાય માર્ગ છે. તેની તરફ દોરી જતું જ્ઞાન છે. એવો ન્યાય માર્ગ છે જેને સ્વતંત્ર દશા ખીલી છે, જેને પોતાની અંદર સ્વતંત્રતાની જે પરાકાષ્ઠા છે જૈન દર્શનની, એવી દશા જેની અંદર ખીલી છે, તેની શ્રદ્ધા અને અર્પણતામાં બેહદ શોક છે. એની શ્રદ્ધા પણ કેવી અતૂટ છે, એની અર્પણતા પણ કેવી છે સ્વભાવ પ્રત્યેની, તો કે એ પણ બેહદ છે. તો એ બેહદ સુખ છે. કોઈ કહે અમને તો આમાં પરાધીનતા જેવું લાગે છે. કોઈ એવા જીવ પણ હોય કે આમાં તો અમને પરાધીનતા જેવું લાગે કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, તો કે સાચા દેવનું શરણની વાત કરો છો, એ પણ પદ્રવ્ય છે. એ પદ્રવ્યને કારણે મારી અંદર ક્રિયા થાય, તો આમાં પરાધીનપણું આવી ગયું. કોઈ ગુરુની વાત કરે, કોઈ શાસ્ત્રની વાત કરે, તો ખરેખર આની અંદર પરાધીનતા પણ નથી. આમાં જીવ તો પોતાની યોગ્યતાથી, એ સમયની પર્યાયની લાયકાતથી, એ સમયની પર્યાયની જન્મક્ષણથી, એ સમયની પર્યાયના ષષ્ટકારકોને કારણે તેની અંદર વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. તે પર્યાયનો કરતા પૂર્વ પર્યાય પણ નથી. તો પછી ગુણની તો ક્યાં વાત આવે? અને તો તે ગુણનો ધરનાર ગુણીની પણ વાત ક્યાંથી આવી શકે? માટે આમાં કોઈ પણ પ્રકારની પરાધીનતા ખરેખર નથી. સત્સમાગમ વગર આત્મા ન ઉગડે તો જીવમાં સામર્થ્ય શું? એવો પ્રશ્નો કરે. જો તમે એમ કહો છો કે સત્સમાગમ હોવું જ જોઈએ, તો સત્સમાગમ વગર આત્માની પ્રાપ્તિ એટલે કે ન ઉગડે, એટલે કે એની પ્રાપ્તિ ન થાય, તો જીવની અંદર ક્યાં સામર્થ્ય પણ પડ્યું છે? ને તમે એમ કહો છો કે તારા સ્વભાવની અંદર અચિંત્ય સામર્થ્ય પડ્યું છે, તારો સ્વભાવની અંદર અનેરી તાકાત પડી છે, તો આની અંદર ક્યાં સામર્થ્ય પણ આવ્યું? કે તમે તો એક બાજુ એમ કહો સત્સમાગમ વગર આત્માની પ્રાપ્તિ ન થાય, તો કે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તને તારા આત્માની પ્રાપ્તિ તો તારા સ્વભાવના આશ્રય જ થાય છે, પરંતુ ત્યાં સત્સમાગમ ત્યાં નિમિત્ત રૂપે હોય છે. પરંતુ જીવ તો આવી ઊંધી દ્રષ્ટિ કરે છે. તો આ ઊંધી દ્રષ્ટિ વડે તે જોવે છે, કેમ કે પોતાને તો માર્ગની ખબર નથી, અને જે આ માર્ગ ઉપર ચાલીને પોતાની દશામાં નિર્મળતા જેને પ્રગટ કરી છે, એને સ્વીકાર કરવો નથી. એટલે કે એને માર્ગની ખબર નથી ને, કેમ કે અનાદિથી એને શું છે? તત્વનો અણઅભ્યાસ છે. તત્વની સાચી વસ્તુનો અભ્યાસ જ નથી. અનાદિથી અગ્રહિત મિથ્યાત્વ લઈને બેઠો છે. તો એવા જીવે શું કરવું પડે? તો તે માર્ગ પામવાની સાચી વિધિ જે જાણતા હોય, માર્ગ પામવાની સાચી વિધિ જે જાણતા હોય એની પાસે જવું પડે. કે જેને આ માર્ગ પામવાની સાચી વિધિ જે જાણે છે, એની પાસે જઈને એને પૂછવું પડે.
એને પાસે જઈને રસ્તા ઉપર ચાલવાની રીત એને પૂછવી પડે, એની પાસે જવું પડે, પરંતુ પોતાની સ્વકલ્પિત માન્યતાનો ત્યાગ કરીને, પોતાની મન ઘડત જે માન્યતા છે, જે કલ્પના છે, એનો ત્યાગ કરીને અમુક પરીક્ષા, અમુક અંશે પરીક્ષા કર, અને બાકી વિશ્વાસ, બાકીનો બધો વિશ્વાસ એ રીતે શ્રદ્ધાની અંદર એ અર્પાઈ જવું જરૂરી છે. થોડો પરીક્ષા પણ કર, નહીં તો કુદેવ લૂંટી લેશે, અને બાકીનો બધો વિશ્વાસ એ રીતે શ્રદ્ધામાં અર્પાઈ જવું પડે છે. જેને ધારો કે એક્ઝામ્પલ, જેને સમાજમાં મોટા થવું છે, જેને સમાજમાં માન મર્તબો જોઈએ છે, જેને સમાજમાં આગળ વધવું છે, તેને પ્રથમ તો શું કરે છે? મા બાપ પ્રત્યે નાનપણમાં વિનય રાખે છે. ભૂમિકા અનુસાર તો શરૂઆતની ભૂમિકામાં નાનપણમાં મા બાપ આગળ વિનય રાખે છે. પછી નિશાળમાં ભણવા જાય તો વિદ્યાગુરુ આગળ વિનય રાખે છે, ત્યાં વિશ્વાસ રાખીને ભણે છે, અને ભણવામાં પણ પ્રેમ કરે છે. તેમ સદગુરુમાં શ્રદ્ધા રાખીને તેમનો સમાગમ કરવો જોઈએ. થોડી પરીક્ષા કરવી જરૂરી છે, પછી સદગુરુમાં શ્રદ્ધા કરીને તેમનો સમાગમ કરવો જોઈએ, અને પછી તેમનો જે સદુપદેશ છે તેને રુચિપૂર્વક સાંભળીને, પ્રેમપૂર્વક સાંભળીને એને આત્મકલ્યાણ કરવું જોઈએ. પહેલી તો કન્ડિશન આપી કે તારે પહેલા સ્વકલ્પિત જે માન્યતા અનાદિકાળથી તારા માઇન્ડમાં પડી છે એનો તું ત્યાગ કરીને અમુક પરીક્ષા અને બાકીનો બધો વિશ્વાસ એ રીતે શ્રદ્ધામાં અર્પાઈ જવું જરૂરી છે. પરંતુ જેને સમાજમાં મોટું થવું છે, જેને સમાજમાં માનની પીડી છે, તે શું કરે છે? તો તે જીવ પ્રથમ તો શું કરે? નાનપણમાં મા બાપ પ્રત્યે પ્રેમ રાખે છે, વિનય રાખે છે. પછી નિશાળ સ્કૂલમાં જાય તો વિદ્યાગુરુ આગળ પ્રેમ રાખે છે, એનો તે વિનય કરે છે, અને પછી ત્યાં વિશ્વાસ રાખીને ભણે છે ને, ભણવામાં પણ વિશ્વાસ રાખે છે, એની અંદર પણ પ્રેમ કરે છે. એવી રીતે સદગુરુમાં શ્રદ્ધા રાખીને એનો સમાગમ કરવો જોઈએ. પછી એમને કહેલા તત્વની વાતને સાંભળીને આત્મકલ્યાણ કરવું જોઈએ. દ્રષ્ટાંત ઉપરથી ખરેખર પ્રયોજન સમજવાની જરૂર છે. તો કે ત્યાં શું બતાવ્યું છે કે સાચા નિમિત્તનો અનાદર તે સતતત્વનો અનાદર છે. જો તું સાચા નિમિત્તનો અનાદર કરીશ, સાચું નિમિત્ત કોણ છે? સાચા દેવગુરુ શાસ્ત્ર. હવે તું એનો અનાદર કરે તો તે ખરેખર કોનો અનાદર કર્યો? તો કે તે સતતત્વનો અનાદર કર્યો. તો પ્રથમ જે પોતે આગળ વધ્યો નથી, પરમાર્થ પામ્યો નથી, જે જીવ પોતે આગળ વધ્યો નથી, તે પરમાર્થ પામ્યો નથી, તેણે સદગુરુમાં વિશ્વાસ રાખો. જે જીવ આગળ વધ્યો નથી, પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ, તો એને સદગુરુમાં વિશ્વાસ રાખવો જોઈએ. પરમાર્થ ગુરુગમ તો અંદરથી ફાટશે, પરમાર્થે ગુરુગમ તો અંદરથી ફાટશે, પણ પુરુષાર્થ વધતા ઈષ્ટ નિમિત્ત આવ્યા વગર નહીં રહે. ખરેખર તો પરમાર્થે ગુરુગમ તો અંદરથી, એટલે કે ખરેખર પોતે પોતાનો ગુરુ છે, તે અંદરથી તેને ફાટશે, પણ પુરુષાર્થ વધતા તો બહારનું નિમિત્ત પણ ઈષ્ટ નિમિત્ત અનુકૂળ વસ્તુ ત્યાં આવ્યા વગર નહીં રહે. પોતાની ઉપાદાનની તૈયારી હોવી જોઈએ. પોતાના ઉપાદાનની તૈયારી એટલે કે પોતાના ઉપાદાનની પાત્રતા હોવી જોઈએ. તો એ પાત્રતા થતાં સદગુરુ મળે ને મળે. સદગુરુ ન મળે એવું બને નહીં. નિમિત્તને ગોતવા નથી જવું પડતું, નિમિત્ત ઓટોમેટિક ત્યાં હાજર હોય છે. પાંચે સમવાયના ચોકઠા ત્યાં ગોઠવાઈ જાય છે. સ્વભાવ તો છે જ. પુરુષાર્થ તમારો નિજ સ્વસન્મુખનો પુરુષાર્થ, એ સમયે પર્યાયની કાલબ્ધિ અને ભવિતવ્યતા થાય તો બાહ્ય નિમિત્ત પણ ત્યાં હાજર હોય છે. વળી કોઈ એમ કે આત્મજ્ઞાની ન હોય તો પણ તેનાથી તરાય. જો કોઈ એવું પણ કહેતા જોવા મળે કે સામેનો જીવ આત્મજ્ઞાની ન હોય તો પણ તેનાથી તરી શકાય છે. ભલે તે આત્મજ્ઞાની ન હોય, પરંતુ તેને કહેલી વાતથી તરી શકાય છે. તેનો અર્થ શું થયો? કે સતપુરુષ વિના જ આત્મજ્ઞાન થાય. સાચા દેવગુરુ શાસ્ત્રના શરણ વિના, સતપુરુષ વિના જ આત્મજ્ઞાન થાય. તો એને ખરેખર પોતાની જાતનો જ અનાદર કર્યો છે. આગળ આવ્યો ને, શું આવ્યું આગળ? આપણે બોલ્યા ને કે જેને સાચા નિમિત્તનો અનાદર કર્યો
તેને ખરેખર સાચા તત્વનો અનાદર છે. કાંઈ એમ કીધું કે સત્પુરુષ વિના જ આત્મજ્ઞાન થાય, તો એણે ખરેખર પોતાની જાતનો, પોતાના સ્વભાવનો અનાદર કર્યો, સર્વજ્ઞની સર્વજ્ઞતાનો અનાદર કર્યો. કારણ કે જે અનાદિસ્થિત નિયમ છે, કયો અનાદિસ્થિત નિયમ છે? તો કે સદગુરુ સત સમાગમ એને મળે, જેને પોતાના કાર્યની પ્રાપ્તિ થાય છે તેને સત્સમાગમ મળે, એ ન મળે એવું બને નહીં. તેમ સત્સમાગમનો ત્યાં મહિમા બતાવ્યો છે. કારણ કે જે અનાદિ સ્થિત આ નિયમ છે, હવે એવને જે જીવે સમજ્યો નથી, તેથી તેણે ખરેખર પોતાનો જ અનાદર કર્યો છે, પોતાના સ્વભાવનો જ અનાદર આડોડાઈ કરી છે. જેણે પૂર્વ ભાવમાં પુરુષાર્થ વડે, આગળના ભાવમાં નિજ પુરુષાર્થ વડે સદગુરુના ઉપદેશ સાંભળીને જ્ઞાનના આવરણને ટાળ્યું છે. જેણે પૂર્વ ભાવમાં પુરુષાર્થ વડે સદગુરુનો ઉપદેશ સાંભળીને જ્ઞાનનું જે આવરણ હતું તેને ટાળ્યું છે. ભલે પછી તેને વર્તમાન ભાવમાં ઉપદેશ ન મળ્યો. વર્તમાન ભાવમાં પૂજ્ય ગુરુદેવસિંહને ક્યાં ઉપદેશ મળ્યો હતો? તો વર્તમાન ભાવમાં એને ઉપદેશ ન મળ્યો, છતાં અંદરથી સ્મૃતિ જાગે છે, અંદરથી પૂર્વના સંસ્કારો જાગે છે, અને તે અંદરથી ભાવે છે, સાંભળે છે, વિચાર કરતા સ્થિર થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીને વિછ્યાની અંદર કરોડો વાજા વાગડે એવો રણકાર થયો હતો. તો કે અંદરથી ભાવે સાંભળે છે, વિચાર કરતા સ્થિર થાય છે, અને શ્રેણી માંડીને તે કેવળ જ્ઞાનને પામે છે. શ્રેણી માંડીને તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એને વર્તમાન ભાવમાં ઉપદેશક નથી મળ્યો, પરંતુ પોતાના પૂર્વ ભાવમાં પુરુષાર્થ વડે સદગુરુનો ઉપદેશ સાંભળીને જ્ઞાનના આવરણને એને ટાળ્યું છે. એટલે કે જે નિસર્ગ સમ્યક દ્રષ્ટિ જીવ છે તે એ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. તેને અશોચ્યા કેવરી કહેવામાં આવ્યા. એને કેવા કેવરી કહેવામાં? અશોચ્યા કેવરી. એટલે કે આત્માને સ્પર્શ કરીને જે ભાન થાય એવી અપૂર્વ દેશના લબ્ધિ લઈને તે જીવો આવ્યા છે. પૂર્વે સાંભળી છે ને દેશના લબ્ધિ, આત્માને સ્પર્શ કરીને જે ભાન થાય એવી દેશના લબ્ધિ, અપૂર્વ દેશના લબ્ધિ લઈને આવ્યા છે. એટલે કે તેવા પુરુષોને પણ સત્પુરુષના નિમિત્તની વાત અહીંયા સિદ્ધ થાય છે. ભલે આ ભાવમાં નથી, પણ પૂર્વ ભાવમાં એને પુરુષાર્થ વડે સદગુરુનો ઉપદેશ સાંભળીને જ્ઞાનના આવરણને ટાળ્યું છે. સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર હોય તો જ આત્મજ્ઞાન થાય. એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ. દેશના જુદી છે, દેશના લબ્ધિ જુદી છે. તો કે સત્પુરુષના ઉપદેશથી દેશના લબ્ધિની પ્રાપ્તિ થઈ. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો. એ પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર હોય તો જ આત્મજ્ઞાન થાય. એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. પૂજ્ય ગુરુદેવશ્રીને ત્યાં સિમંદર ભગવાન અહીંયા પ્રત્યક્ષ હાજર હતા. એમના ઉપદેશથી એમને દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ. ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો તો જ એમને અહીં આ ભવે એમને આત્મજ્ઞાન થયું. એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. આ ભવે એમને ઉપદેશક નહોતા મળ્યા, પરંતુ પૂર્વે મળ્યા હતા ને. તો કે કોઈ જિજ્ઞાસુ આત્માર્થી હોય તેને વર્તમાનમાં પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ ન પણ મળે તો એને પાછું હટવાનું નથી. કોઈ એવો જિજ્ઞાસુ જીવ હોય, જે આત્માર્થી હોય, તત્વરુચિવંત જીવ હોય, એને વર્તમાનની અંદર પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય તો એને પાછું હટવાનું નથી. પૂર્વે કહેલા જે દોષ છે, પૂર્વે જે બાંધી રાખેલા પોતાની કલ્પનામાં જે હઠાગ્રહ છે, આગ્રહ છે, તેને ટાળીને જ્ઞાનીના વચનો ઉપર ખૂબ જ વિચાર કરવો જોઈએ. એનું ચિંતન મનન મંથન જવું જોઈએ. કારણ કે જીવ તો અનંતકાળથી છે. જીવ તો અનંતકાળથી છે. તો અનંતકાળથી છે માટે અનાદિકાળથી અત્યાર સુધી તો તે રખડતો આવ્યો છે. તો કે એને આવો અનંતવાર સત્પુરુષનો યોગ મળ્યો તે અને ન પણ મળ્યો. તો કે સત્પુરુષનો યોગ ન હોય તો એને ગભરાવાની જરૂર નથી, એને પાછા હટવાનું નથી. પણ શું કીધું છે? પૂર્વે કહેલા જે દોષ છે, તે આગ્રહ છે, તેને ટાળીને જ્ઞાનીના વચનો ઉપર ખૂબ જ વિચાર કરવો. કેમ કે જીવ અનંતકાળથી છે માટે આત્માના સામર્થ્યને કેળવવું. એટલે કે જે પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે.
આત્માની અંદર જે સામર્થ્ય છે તેને કેળવવાનું. આપણે કહીએ છીએ નવી નવી વસ્તુ હોય તો ધીમે ધીમે કેળવી, પછી કેળવાઈ જાય છે. એમ અંદર આત્માનું જે સામર્થ્ય છે એને કેળવવું પડે. અને પૂર્વના સંસ્કાર હશે તો તે અવશ્ય જાગૃત થશે, એટલે પર્યાયમાં તેનું પ્રગટપણું થશે. જો પોતાની અંદર આત્મબળ હશે તો, જો એની અંદર આત્મવીર્ય હશે, પ્રજ્વલિત થશે, તેની પર્યાયની યોગ્યતા હશે તો એને 100% એની પ્રાપ્તિ થશે. સાચી જિજ્ઞાસા હશે તો, બસ સાચી જિજ્ઞાસા હોવી જોઈએ, કુતૂહલપણું હોવું જોઈએ, મરણને શરણ થવું પરંતુ એ પ્રાપ્ત કરે છૂટકો, એવી સાચી જિજ્ઞાસા હશે તો અવશ્ય તેને પ્રાપ્તિ થાય છે. ન થાય એવું બનતું નથી. પરંતુ એની અંદર પણ સદગુરુનું અને સદગુરુના વિનયનું મુખ્યતા બતાવવામાં આવી છે. કેમ કે એને દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈને સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થયો ને, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો ને, તો કે એને કારણે ત્યાં સદગુરુનું અને સદગુરુના નિમિત્તનું મુખ્ય પણ આવ્યું છે. એમ અનેકાંતના ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાન જ્ઞાનીઓએ જેમ છે તેમ દર્શાવ્યું છે. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે, તો અનેકાંત ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાન જ્ઞાનીઓએ જેમ છે તેમ, એમણે કોઈ પોતાની વાત નથી મૂકી, જેવું વસ્તુ સ્વરૂપ છે તે જ પ્રમાણે તે વસ્તુ સ્વરૂપને એમણે બતાવ્યું છે. તો સતપુરુષના વચનામૃત અને પ્રત્યક્ષ ગુરુગમની જરૂર નથી એમ ન માનવું. ક્યારે એમ ન માનવું કે સત્પુરુષના આપણને વચનામૃતની પણ જરૂર નથી અને પ્રત્યક્ષ ગુરુગમની પણ જરૂર નથી એમ ન માનવું. વળી એમ ન કહેવાય કે મને ગુરુ વિના પણ આત્મજ્ઞાન થયું. ક્યારે એવું ન માની લેવું કે મને આત્મજ્ઞાન થયું તો મને તો કોઈ ગુરુનો નિમિત્ત રૂપે હતા નહીં, પૂર્વે હતા, માટે તું આમ બોલીશ તો તે ખરેખર ગુરુનો અનાદર કર્યો છે. તો કહેવાય એવું ક્યારેય ન કહેવું કે ગુરુ વિના આત્મજ્ઞાન થયું છે, કારણ કે એમ કહેવાથી તો ખરેખર તે શાશ્વત મોક્ષ માર્ગની મર્યાદાનો, એના વિનય વિવેકનો તે લોપ કર્યો છે. કેમ કે અત્યારે ભલે તેને આ પર્યાયમાં ન મળ્યો હોય ગુરુનો સંયોગ, તને આ પર્યાયમાં ગુરુનો સમાગમ ન થયો હોય, પણ પૂર્વે તને ગુરુ, સાચા ગુરુ નિમિત્ત રૂપે હોય ને હોય જ. શ્રીમદજીએ ઘણી જગ્યાએ વજન દઈને કીધું છે કે કોઈ પણ સત્પુરુષને શોધો, તમે કોઈ પણ સત્પુરુષને શોધો, તેમનામાં કોઈ પણ વચનમાંથી તત્વને સમજો, તેમના કહેલી વાતમાંથી તત્વની વાતને નિકારો, સમજો. અજ્ઞાનથી વિવેક પામવો અશક્ય છે. અજ્ઞાન છે ને આપણને, એનાથી ક્યારેય વિવેક પામી શકાતો નથી. કેમ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એટલું, એ સંશ્લેષ પરિણામ એટલા બધા છે, એનાથી વિવેક પામવો અશક્ય છે. માટે સત સમાગમ વડે, સદગુરુના આશ્રય વડે તત્વને ઓળખો. સૌથી પહેલા તો તત્વની નિર્ણયની ભૂમિકામાં તત્વને ઓળખો તો ખરા. તો કે કેવી રીતે? કે સત્સમાગમ વડે. માટે જ સત્સમાગમ પર ખૂબ ભાર આપ્યો છે. તમે એવા લોકોનો સમાગમ કરો કે જ્યાં તત્વની વાત ચાલતી હોય. તો સત્સમાગમ વડે, સદગુરુના આશ્રય વડે તમે તત્વને ઓળખો. એમ ગુરુ મહિમા જ્યાં જુઓ ત્યાં દ્રષ્ટિએ પડે છે. આવો ગુરુ મહિમા જ્યાં જ, અહીં પણ ગુરુનો જ મહિમા આવ્યો તો જ્યાં જુઓ ત્યાં દ્રષ્ટિએ પડે છે. કોઈ એવો તીવ્ર આત્માર્થી જીવ હોય કે જેને આત્મજ્ઞાન પામવાની તીવ્ર જિજ્ઞાસા હોય, આકાંક્ષા હોય, હું કોણ છું, હું કેવડો છું, હું ક્યાંથી આવ્યો, તો કે એમ નિજ વિચારમાં પડવાથી અથવા તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી અને અચિંત્ય પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવના ખરેખર અભ્યાસથી અંદર જ્ઞાનનો ઉઘાડ થાય છે. એ ઉઘાડ થાય તો તે કદી પણ અનંત જ્ઞાનીઓને સદગુરુનો ઉપેક્ષિત થતો નથી. તે ક્યારે પણ અનંત જ્ઞાનીઓની ઉપેક્ષા નથી કરતો. તે ક્યારે પણ સદગુરુનો ઉપેક્ષિત નથી થતો. કોણ? કે જેને તીવ્ર આત્મજ્ઞાન પામવાની, તીવ્ર આત્માર્થી જીવ છે કે જેને આત્મજ્ઞાન પામવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન થઈ છે. હું કોણ છું, હું કેવડો છું, એવો નિજ વિચાર કરે અને એવા નિજ વિચારમાં પડવાથી અથવા તો તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી અને પોતાનો જે અચિંત્ય જે સહજ સ્વભાવ છે ત્રિકારી, એ સ્વભાવના ખરેખર અભ્યાસથી, ખરેખર એટલે કે આપણે ઓગે નહીં પણ ખરેખર અભ્યાસથી અંદર જે જ્ઞાનનો ઉઘાડ થાય છે, ભાવશ્રુત જ્ઞાન થાય છે, તો તે કદી પણ
અનંત જ્ઞાનીઓ અને સદગુરુઓ પ્રત્યે તે ઉપેક્ષિત થતો નથી, પરંતુ શું કરે છે? તે આદર રાખે છે. જે સત્પુરુષો થઈ ગયા છે તેમનું વચન અમને પ્રમાણ છે. જે સત્પુરુષો થઈ ગયા છે એમણે કહેલું વચન પ્રમાણ છે, કેમ કે એમણે પ્રવચન વાત બતાવી છે, પ્રકોષ્ઠપણે વચનને બતાવ્યું છે, સમગ્ર પડખાતી વસ્તુ સ્વરૂપને બતાવ્યું છે. માટે તેમનું વચન કેવું છે? અમને પ્રમાણ છે. તેમનો અનંત અનંત ઉપકાર છે, અને એ ઉપકારનો પ્રતિ ઉપકાર વારવામાં અમે કેવા છીએ? અસમર્થ છીએ. તે આદરનો હસીલો એવો જીવ જ્ઞાનીના એક એક વચન જે છે તેના પ્રત્યે તે વારી જાય છે, કેમ કે એને એક એક વચનમાં એને અંદર તત્વનું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. અને એના એક એક વચનની કિંમત અનંત અનંત સોનામરથી પણ કેવી છે? વધારે કિંમતી છે. શ્રીમદજીને પણ વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા. શ્રીમદજીને પણ વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા. પૂર્વભાવના સંસ્કાર હતા. તો માટે વારંવાર તે કહેતા કે હે હૃદય, એટલે કે હે ભગવાન, એ એકાંત સ્થળ સત્પુરુષોના વૃંદ, સત્પુરુષોના વૃંદ એટલે ટોરે ટોરા સત સમાગમ અને નિવૃત્તિના સ્થળો, કે જ્યાં એકાંત હોય એટલે નિવૃત્તિના સ્થળો, જ્ઞાનીના વિહાર સ્થાનો, કે જ્યાં જ્ઞાનીઓ વિચરતા હતા એવા જ્ઞાનીઓના વિહાર સ્થાનો તેમને ધન્ય છે. આવું તે પૂર્વના સંસ્કારના ભરે કહેતા હતા. પ્રવૃત્તિમાં રહેતા પણ તેમને તે વારંવાર યાદ આવતું. ગ્રસ્ત દશામાં હતા ને, તો પ્રવૃત્તિમાં પણ હતા. પ્રવૃત્તિમાં રહેતા પણ તેમને આ વારંવાર યાદ આવતું એકાંત સ્થળ, સત્પુરુષોના ટોરે ટોરા એટલે કે વૃંદ, સત સમાગમ અને નિવૃત્તિના સ્થળો અને જ્ઞાનીના વિહાર સ્થાનો તેમને વારંવાર યાદ આવતા હતા. એ દુકાનમાં નહોતા બેસતા. શ્રીમદ રાજચંદ્રજી દુકાનમાં નહોતા બેસતા, પરંતુ પોતાના આત્મામાં બેસતા હતા. ઉદાસીન હતા. ઉદાસીન એટલે આસન લગાડીને બેઠા હતા. ક્યાં? પોતાના સ્વભાવમાં, આત્માના જ્ઞાનમાં બેઠા હતા. તેમને પોતાના હૃદયની અંદર સત્સમાગમનો મહાન આદર હતો. માટે દરેક જિજ્ઞાસુએ, દરેક તત્વરુચિવંત જીવે, દરેક ધર્માત્મીએ ન્યાય વિરોધ ક્યારે પણ કથવું નહીં. ક્યાંય ન્યાય વિરોધ, સિદ્ધાંતની વિરોધ ક્યાંય પણ કથવું નહીં, એટલે વચન બોલવું નહીં. સદગુરુથી મને જ્ઞાન મળ્યું નથી, મને મારાથી થયું છે, એવા અવિવેકી શબ્દો પણ બોલવા જોઈએ નહીં. વ્યવહારની ભૂમિકામાં તો આમ જ બોલવું પડે કે પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે મને જ્ઞાન થયું છે, મને આત્મા શબ્દ સાંભળવા મળ્યો છે, માટે અમે તેમનો ઉપકારનો પ્રતિ ઉપકાર કરવા માટે અમે અસમર્થ છીએ. માટે ક્યારેય એમનું કેવું કે સદગુરુથી મને જ્ઞાન મળ્યું નથી, મને મારાથી થયું, એ નિશ્ચયની વાત છે. પરંતુ એ ક્યારે? કે તું તારા સ્વભાવનો આશ્રય કર. તું તારા સ્વભાવનો આશ્રય કર. ક્યારે કરીશ? કે સદગુરુએ તને રસ્તો બતાવ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીએ રસ્તો બતાવ્યો, તે રસ્તા ઉપર તું ચાલીશ તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. તો તને ગુરુદેવનો મહિમા આવ્યા વગર નહીં રહે. આવશે, આવશે ને આવશે. માટે સદગુરુથી મને જ્ઞાન મળ્યું નથી, મને મારાથી થયું, એવા અવિવેકી શબ્દ ક્યારે બોલવા ન જોઈએ. ભાષામાં પણ જ્ઞાની પુરુષોનું બહુમાન હોવું જોઈએ, એનો વિનય વિવેક હોવો જોઈએ, તેમના વચનનો આદર હોવો જોઈએ, એમણે કહેલી તત્વની વાતનો આદર હોવો જોઈએ. જેની અંદર સાચી પરીક્ષા શક્તિ ઉઘડી નથી, એટલે કે જે સાચો પરીક્ષક બની શકતો નથી, તેને પ્રથમ જ્ઞાની પુરુષના વચનામૃતનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. એને શું કરવું જોઈએ? કે જ્ઞાનીઓના જે વચનામૃત છે એનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. અને પોતાનો જે અનાધિકારથી પક્ષ લઈને બેઠો છે એનાથી છૂટીને તે નિર્માની થાય તો જ એને વિવેકનો માર્ગ મળે છે. આપણને પણ આવો વિવેકનો માર્ગ શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત થાય, અને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી, સપક્ષેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સાદી આનંદકાર સુધી તનુવાત લયમાં લોકના અગ્રભાગે આપણે આત્માના અસંખ્ય પ્રદેશે આનંદનો ભોગવટો કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તત્વ પૂરો કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. परम प्रमानी है, अनुभव बताए
નમો ઇન્દ્રાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો અવજણમ નમો લોહિષવ સાવણમ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લોકોત્તમા અરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચતારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.